પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ 40,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। 3,000 શાળાઓ એક જ શિક્ષકથી ચાલી રહી છે, છતાં શિક્ષકોને ભણતર છોડીને બિન શૈક્ષણિક કામગીરી સોંપાઈ રહી છે। સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનો છતાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। હવે શિક્ષણ વિભાગના પરિપત્રથી શાળાઓ, કચેરીઓ અને જાહેર સ્થળોએ રખડતા કૂતરાનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે આદેશ અપાયો। પ્રશ્ન એ છે કે શિક્ષકો ભણાવશે કે પછી કૂતરા ગણશે? આ પહેલા પણ શિક્ષકોને તીડ, ભૂંડ ભગાડવા, શૌચાલય ગણતરી, ચૂંટણી અને વસ્તી ગણતરી જેવી ફરજો સોંપાઈ ચૂકી છે। આ મુદ્દે હવે કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે અને શિક્ષકો પણ હવે કહી રહ્યા છે કે આ તેમના સન્માનને ઘા પહોંચે તેવી કામગીરી છે। મોટી શૈક્ષણિક સંસ્થાના પ્રોફેસરને જે રિસ્પેક્ટ મળે છે તેની પા ભાગની પણ ઇજ્જત શિક્ષકોને મળતી નથી। જો કૂતરાના સર્વેની જવાબદારી શિક્ષકોને છે તો કોર્પોરેશન અને નગરપાલિકાની ભૂમિકા શું છે? તંત્ર પાસે આ પ્રશ્નોના જવાબ માંગવા હવે જરૂરી બની ગયા છે, કારણ કે હવે અવારનવાર શિક્ષકોને કોઈ પણ કામગીરી સોંપવામાં આવે છે અને તેના જ કારણે હવે શિક્ષકો પણ વિરોધ કરી રહ્યા છે। જો શિક્ષકો હવે કૂતરા ગણશે, તીડ ભગાડશે, ભૂંડ ભગાડશે તો પછી બાળકોને ભણાવશે ક્યારે? તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપાધ્યક્ષ ભીખુસિંહ પરમાર જોડાઈ ગયા છે। ભીખુભાઈ, શું હવે શિક્ષકો કૂતરા પણ ગણશે? સુપ્રીમ કોર્ટનો એક આદેશ થયેલો છે હમણાં ટૂંક સમયમાં જ, અને એમાં ક્યાંય પણ એવી સ્પષ્ટતા નથી કે શિક્ષકો જ આ કામગીરી કરશે। જે તે અધિકારી, ઉપલા લેવલના જે અધિકારીઓ બેઠા છે એવો શિક્ષકોની ગરિમાને અપમાનજનક સ્થિતિમાં મૂકવાની સ્થિતિ રાખી અને આ પ્રકારના ફતવાઓ બહાર પાડતા હોય છે। આ અન્ય કેડરને પણ આ કામ સોંપી શકાય। ગ્રામ પંચાયતની અંદર આ કામ એમને જો જોતરવામાં આવે તો આ કામ સરળતાથી થઈ શકે એમ છે। હાલમાં એસઆઈની અન્ય કામગીરીઓ, એવી 56 પ્રકારની કામગીરીઓ હાલમાં સરકાર તરફથી અમને સોંપવામાં આવેલી। એ કામ અમે ઉમદાભેર અને નિષ્ઠાથી કરી આપ્યું છે। હવે આ નિષ્ઠા, જે પ્રામાણિકતાનું કામ છે, એ પ્રામાણિકતાના કારણે જ આ વારંવાર અમારા પર આ એક પ્રકારનું જે ફૂગી બેહાડવામાં આવે છે એ અન્ય કેડરને આપવામાં આવે એવો અમારું મંતવ્ય છે। ભીખુભાઈ, શિક્ષક એક એવો વર્ગ છે જે કોઈ દિવસ કોઈ પણ કામ કરવામાં ના નથી પાડતું। સરકાર જે પણ કામ આપે, તંત્ર જે પણ કોઈ કામ આપે તે શિક્ષકો કરવા તૈયાર હોય છે। તો શું હવે તેનો જ ફાયદો સરકાર ઉપાડે છે, તંત્ર ઉપાડી રહ્યા છે? શિક્ષકો અને એ પારદર્શી રીતે કાર્ય કરતા હોય છે, એ નિષ્ઠાનું એ ઉદાહરણ પૂરું પાડે છે। અને જે પણ કામ સોંપવામાં આવે છે ક્યારે ના પાડવાની એમના કોઈ પણ બાબતમાં ના નથી પાડતા। આ કામ વ્યવસ્થિત રીતે થતું હોય છે, એટલે એ બાબતે ચોક્કસપણે જે આ કામ થઈ રહ્યું છે એ બાબતમાં હું ચોક્કસપણે આપનો જી યથાર્થ છે। ભીખુભાઈ, સરકારનો આ નિર્ણય શું હવે શિક્ષકોના સન્માન પર ઘા બરાબર છે? ભીખુભાઈ, હવે જે તંત્ર દ્વારા જે નિર્ણય લેવાયો છે તો શું તે નિર્ણય હવે શિક્ષકોના સન્માન પર ઘા બરાબર છે? જી બિલકુલ ભીખુભાઈ, જોડાવા બદલ આપનો આભાર। એસઆઈઆર પૂર્ણ થયા વગર નવું પરિપત્ર શા માટે કરાયો છે તેવા પણ પ્રશ્નો તંત્રને થાય છે, કારણ કે હવે શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપાઈ। હાલ તો રાજ્યનો શિક્ષક એસઆઈઆરની કામગીરીમાં ભાગ ભજવી રહ્યો છે, તેની જ વચ્ચે હવે કૂતરા ગણવાની હવે આ જવાબદારી નવી સોંપવામાં આવી છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા દ્વારા આ માહિતી અપાઈ હતી અને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને શિક્ષકો પણ હવે આ પ્રશ્ન કરી રહ્યા છે અને કોંગ્રેસ પણ હવે તંત્રની સામે હવે પ્રશ્નો કરી રહી છે।